નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જો તે પહેલાં તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। ફોરેસ્ટગાર્ડ પરીક્ષા ચાલી રહી છે, તો એ ફોરેસ્ટગાર્ડ પરીક્ષાનો એક અગત્યનો ટોપિક ટકાઉ વિકાસ લક્ષ્યાંકો વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ। ચાલો તો જોઈએ ટકાઉ વિકાસ લક્ષ્યાંકો વિશેનો અભ્યાસ। પ્રથમ વાત કરીએ તો કે ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી, આ ટકાઉ વિકાસની વાત આવે। હવે થોડા આપણે પ્રશ્નો જોઈ લઈએ, જેની અંદર પહેલો પ્રશ્નની વાત કરીએ તો કે એસડીજીનું પૂર્ણ નામ આપો। એસડીજીનું પૂર્ણ નામ આપો, પૂરેપૂરું નામ આપો। સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, એનું પૂર્ણ નામ અથવા સ્પેલિંગ સ્વરૂપે પણ પૂછાય તો આપણને ધ્યાન આવશે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ। નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર બીજો કે આ જે ટકાઉ વિકાસ લક્ષ્યાંક એ સૌ પ્રથમ ખ્યાલ ક્યાં આપવામાં આવ્યો? તો કે ટકાઉ વિકાસ લક્ષ્યાંક વિશેનો સૌ પ્રથમ ખ્યાલ છે એ બ્રુન્ડલેન્ડ કમિશન 1987। ક્યાં? તો કે બ્રુન્ડલેન્ડ કમિશન 1987ની અંદર ટકાઉ વિકાસ લક્ષ્યાંકનો સૌ પ્રથમ ખ્યાલ આપવામાં આવ્યો હતો। આગળ જોઈએ પ્રશ્ન ત્રીજો, ટકાઉ વિકાસ લક્ષ્યાંકોમાં કુલ કેટલા લક્ષ્યાંકો આપવામાં આવેલા છે? ટકાઉ વિકાસ લક્ષ્યાંકોમાં કુલ કેટલા લક્ષ્યાંકો આપવામાં આવેલા છે? જવાબ આવશે 17 લક્ષ્યાંકો। ટકાઉ વિકાસ લક્ષ્યાંકોમાં કુલ 17 લક્ષ્યાંકો આપવામાં આવેલા છે। એ 17 લક્ષ્યાંકો વિશે આજે આપણે અભ્યાસ કરીશું। કયા કયા લક્ષ્યાંકો છે, એની અંદર શાની વાત થયેલી છે? આગળ જોઈએ હવે પ્રશ્નો। ટકાઉ વિકાસનો લક્ષ્યાંક ક્યાં સુધી પ્રાપ્ત કરવાનો હેતુ છે? ટકાઉ વિકાસનો લક્ષ્યાંક છે આપણે ક્યાં સુધી પ્રાપ્ત કરીશું? તો કે 2030 સુધીમાં ટકાઉ વિકાસનો લક્ષ્યાંક 2030 સુધીમાં પ્રાપ્ત કરવાનો છે, એનો હેતુ છે। આગળ જોઈએ પ્રશ્ન પાંચમો, ટકાઉ વિકાસ લક્ષ્યાંકનો અમલ ક્યારે થયો? ટકાઉ વિકાસ લક્ષ્યાંકનો અમલ 1 જાન્યુઆરી 2016માં એનો અમલ થયો હતો। ટકાઉ વિકાસ લક્ષ્યાંકનો અમલ 1 જાન્યુઆરી 2016માં અમલ થયો હતો। આગળ જોઈએ હવે ટકાઉ વિકાસ શબ્દ કોણે આપ્યો હતો? ટકાઉ વિકાસ શબ્દ કોણે આપ્યો હતો? જવાબ આવશે એન્ટોનિયો ગુટરેસના। એન્ટોનિયો ગુટરેસના ટકાઉ વિકાસ શબ્દ એન્ટોનિયા ગુટરેસના આપ્યો હતો। હવે મિત્રો આ જે ટકાઉ વિકાસ લક્ષ્યાંકો છે એ ટકાઉ વિકાસ લક્ષ્યાંકો 17નો આપણે અભ્યાસ કરીશું। તો કે પૂછે પ્રશ્ન કે આ ટકાઉ વિકાસ લક્ષ્યાંકમાં શાની વાત કરવામાં આવેલી છે? તો આપણને ધ્યાન આવી જાય આ 17 ટકાઉ વિકાસ લક્ષ્યાંકો આપણે યાદ રાખવા પડશે, તમારે તૈયાર કરવા પડશે। પહેલું જોઈએ ટકાઉ વિકાસ લક્ષ્યાંકની અંદર તો કે ગરીબીનો અંત। બીજા ટકાઉ વિકાસ લક્ષ્યાંકની વાત કરીએ ભૂખમરાની નાબૂદી। ત્રીજો આરોગ્ય અને જીવનની ગુણવત્તા। આરોગ્ય અને જીવનની ગુણવત્તા। નેક્સ્ટ જોઈએ ચોથા લક્ષ્યાંકની અંદર ચોથું ટકાઉ વિકાસ લક્ષ્યાંક ગુણવત્તાયુક્ત શિક્ષણ। ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવાની વાત કયા ટકાઉ વિકાસ લક્ષ્યાંક અંતર્ગત વાત કરવામાં આવેલી છે? તો આપણે લખીશું ચોથા ટકાઉ વિકાસ લક્ષ્યાંક અંતર્ગત ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત કરવામાં આવેલી છે, ઇમ્પોર્ટન્ટ। 5મા નંબર ઉપર લિંગ સમાનતા। 6ઠ્ઠા નંબર ઉપર શુદ્ધ પાણી અને સ્વચ્છતા। પાણી શુદ્ધ હોય અને સ્વચ્છતાની બાબત ટકાઉ વિકાસ લક્ષ્યાંક અંતર્ગત 6ઠ્ઠા ટકાઉ વિકાસ લક્ષ્યાંકની અંદર શુદ્ધ પાણી અને સ્વચ્છતા વિશે વાત કરવામાં આવેલ છે। આગળ જોઈએ હવે ટકાઉ વિકાસ લક્ષ્યાંક અંતર્ગત 7મા નંબર ઉપર સુલભ અને સ્વચ્છ ઉર્જા એ 7 ટકાઉ લક્ષ્યાંકમાં વાત કરવામાં આવેલી છે। નેક્સ્ટ જોઈએ હવે 8મા નંબર ઉપર યોગ્ય કાર્ય અને આર્થિક વૃદ્ધિ 8મા લક્ષ્યાંક અંતર્ગત વાત થયેલી છે। ઉદ્યોગ અને નવીનતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની વાત થયેલી છે। 10મા ટકાઉ લક્ષ્યાંકની અંદર અસમાનતા ઘટાડવી। અસમાનતા ઘટાડવાની વાત કયા ટકાઉ
લક્ષ્યાંક અંતર્ગત વાત કરવામાં આવેલ છે? તો કે 10માં. આગળ જોઈએ શહેરો અને સમુદાયો, નંબર 11 ઉપર. નેક્સ્ટ જોઈએ હવે 12 નંબર ઉપર જવાબદાર ઉત્પાદન અને વપરાશ, એ ટકાઉ લક્ષ્યાંક 12 અંતર્ગત વાત થયેલ છે. 13મા નંબર ઉપર ક્લાઇમેટ એક્શન એટલે જળવાયુ પરિવર્તન, આબોહવાને લગતા પગલાં, આ 13મા લક્ષ્યાંક અંતર્ગત વાત થયેલ છે. આપણને કંઈ પણ પ્રશ્ન પૂછે કે આ લક્ષ્યાંકની અંદર શાની વાત થયેલી છે તો આપણને ધ્યાન આવવું જોઈએ. નેક્સ્ટ જોઈએ 14મો જળમાં જીવન, 15 નંબર ઉપર ભૌતિક જીવન. 16મા લક્ષ્યાંકની વાત કરીએ તો શાંતિ, ન્યાય અને મજબૂત સંસ્થાઓ. અને છેલ્લું લક્ષ્યાંક હેતુઓ અને ભાગીદારી. તો અહીં પ્રશ્ન પૂછે કે હેતુઓ અને ભાગીદારી અંતર્ગત કયા લક્ષ્યાંકની અંદર વાત કરવામાં આવેલી છે? તો એ 17 નંબરના લક્ષ્યાંક જવાબ આવશે. તો આ પ્રમાણે આજે આપણે ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા ચાલી રહી છે તો એનો એક અગત્યનો ટોપિક ટકાઉ વિકાસ લક્ષ્યાંકો વિશે અભ્યાસ કર્યો. તો આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.